મિત્રો, મારું નામ મીરા છે. હું મહેસાણાના એક નાના ગામડાની વતની છું. મારા લગ્ન ખૂબ જ ધામધૂમથી થયા હતા, પણ કદાચ નસીબને કંઈ બીજું જ મંજૂર હતું. લગ્નના 5 વર્ષ પછી એક અકસ્માતમાં મારા પતિનું અવસાન થયું. આઘાત તો મોટો હતો, પણ સૌથી મોટું દુઃખ એ હતું કે મારા સાસરિયાએ પણ મને અશુભ માનીને ઘરમાંથી કાઢી મૂકી. મારી પાસે રહેવા માટે કોઈ છત નહોતી અને હાથમાં 5 વર્ષનો દીકરો આરવ હતો. હું મારા પિયર આવી, પણ ભાઈ ભાભીના મન પણ બદલાયેલા હતા. મારે હાર માનવી નહોતી. મેં નક્કી કર્યું કે હું કોઈના પર બોજ નહીં બનું. મેં શહેરમાં આવીને એક નાનકડા મકાનમાં રહેવાનું શરૂ કર્યું અને સિલાઈ કામ તેમજ પાપડ બનાવવાનું કામ શરૂ કર્યું. હું દિવસ રાત મહેનત કરતી, જેથી મારા દીકરાને સારી સ્કૂલમાં ભણાવી શકું. પણ એક દિવસ રસ્તામાં મારી સાયકલ બગડી ગઈ અને સાથે સામાનના થેલા પણ હતા. ધોધમાર વરસાદ પડી રહ્યો હતો. હું લાચાર ઊભી હતી ત્યારે એક ગાડી મારી પાસે આવીને ઊભી રહી. તેમાંથી એક પુરુષ બહાર આવ્યો, જેનું નામ આકાશ હતું. તેમણે કોઈ પણ ખચકાટ વગર મારી સાયકલ ગાડીની પાછળ મૂકી અને મને અને મારા માલને સુરક્ષિત ઘરે પહોંચાડ્યા. આકાશ શહેરના એક મોટા ઉદ્યોગપતિ હતા, પણ તેમનો સ્વભાવ ખૂબ જ વિનમ્ર હતો. તે પોતે પણ જીવનમાં એકલા હતા. તેમણે તેની પત્નીને કેન્સરની બીમારીમાં ગુમાવી હતી. તે દિવસ પછી તે ક્યારેક રસ્તામાં મળતા તો ક્યારેક મારી દુકાને આવતા. ધીમે ધીમે અમારી વચ્ચે વાતચીત વધવા લાગી. આકાશને મારા દીકરા આરવ સાથે ખૂબ જ ફાવી ગયું. રવિવારના દિવસે તે આરવ માટે રમકડા લાવતા અને તેને ગાર્ડનમાં લઈ જતા. મને ઘણીવાર સંકોચ થતો કે લોકો શું કહેશે, એક વિધવા સ્ત્રી અને આવો મોટો માણસ. પણ એક સાંજની વાત છે. આકાશ મારી દુકાને આવ્યા. મેં તેમને ચા આપી. વાતચીતમાં મેં પૂછ્યું, આકાશ, તમે આટલા મોટા માણસ છો તો મારા જેવી સામાન્ય સ્ત્રીની આટલી મદદ કેમ કરો છો? તેમણે મારો હાથ પકડીને કહ્યું, મીરા, જીવનમાં પૈસા બધું જ નથી હોતું. મેં મહેલો જોયા છે, પણ ત્યાં શાંતિ નથી જોઈ. તારા સંઘર્ષમાં અને તારી આંખોમાં જે સચ્ચાઈ છે તે મને ખેંચી લાવે છે. શું આપણે આ એકલતાને સાથે મળીને દૂર ન કરી શકીએ? જ્યારે આ વાત ગામમાં અને મારા પિયરમાં ખબર પડી, ત્યારે લોકોએ વાતો શરૂ કરી. મારા ભાઈએ આવીને મને ખૂબ સંભળાવ્યું કે તું કોઈને લાંછન લગાડી રહી છે. પણ આ વખતે હું મૌન નહોતી. મેં કહ્યું, જ્યારે હું રસ્તા પર હતી ત્યારે આ કૂવું ક્યાં હતું? હવે જ્યારે મને કોઈનો સાથ મળ્યો છે ત્યારે તમે કૂવું યાદ આવે છે? આકાશે પણ મક્કમતા બતાવી. તેણે મારા દીકરા આરવને પોતાનું નામ આપવાની ઈચ્છા વ્યક્ત કરી. તેમણે સાબિત કર્યું કે પ્રેમ એટલે ફક્ત સાથે રહેવું નહીં, પણ એકબીજાના ભૂતકાળને સ્વીકારીને ભવિષ્ય ઉજ્જવળ બનાવવું. અમે કોઈ મોટો દેખાડો કર્યા વગર કોર્ટમાં લગ્ન કર્યા. આજે હું એક આલિશાન બંગલામાં રહું છું, પણ આજે પણ મેં મારું કામ બંધ નથી કર્યું. આકાશે મને એક નાનું સેન્ટર ખોલી આપ્યું છે, જ્યાં મારા જેવી બીજી વિધવા અને જરૂરિયાતમંદ બહેનો કામ શીખે છે અને આત્મનિર્ભર બને છે. મારો દીકરો આરવ હવે આકાશને પપ્પા કહીને બોલાવે છે અને તે બંનેની મસ્તી જોઈને મને લાગે છે કે
ઈશ્વર જ્યારે એક દ્વાર બંધ કરે છે ત્યારે 100 નવા રસ્તા ખોલે છે. તો મિત્રો, આ હતી મીરાની કહાની. દુનિયા ભલે ગમે તે કહે, પણ જો તમારો ઈરાદો સાચો હોય અને તમે મહેનત કરવા તૈયાર હો તો નસીબ પણ તમારી સામે ઝૂકે છે. કોઈ પણ સ્ત્રી અબોળા નથી, તે પોતાની કિસ્મત પોતે લખી શકે છે. જો તમને આ વાર્તા ગમી હોય તો નીચે કોમેન્ટમાં ખૂબ સરસ જરૂર લખજો. આ વિડીયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો, જેથી આવી જ પ્રેરણાદાયક વાર્તાઓ તમને મળતી રહે. ધન્યવાદ મિત્રો. ફરી મળશું આવતીકાલે નવી વાર્તામાં. ત્યાં સુધી આવજો.